જગદીશ વિશ્વકર્માએ ભલે ગેનીબેનનું સીધી રીતે નામ નહોતું લીધું, પરંતુ બનાસની બહેન શબ્દ વાપરી જે પ્રકારે પલ્લુમાંથી બેઠક છીનવવાનો શબ્દ પ્રયોગ કર્યો તેને લઈને કોંગ્રેસના નેતાઓએ પ્રચંડ વિરોધ શરૂ કર્યો છે। ઠાકરશ્રી રબારી હોય કે પછી ધારાસભ્ય કિરીટ પટેલ આ મુદ્દે જગદીશ વિશ્વકર્માના નિવેદનની આકરી ટીકા કરી છે। સાથે જ નારી શક્તિનું અપમાન કર્યાનો પણ આરોપ લગાવી માફીની માંગ કરી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગેનીબેન માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ મહિલાના વિરુદ્ધમાં આવી ભાષા ના વાપરવી જોઈએ। એક બાજુ ભારતીય જનતા પાર્ટી એ મહિલાઓના સન્માનની વાતો કરે છે, ત્યારે એક સાંસદ અને બહુ સક્રિય સાંસદ ને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ગેનીબેન માટે આ જે શબ્દો બોલ્યા છે એના માટે તાત્કાલિક જગદીશભાઈએ માફી માંગવી જોઈએ। એમ કે છે કે બનાસકાંઠાનો હું દીકરો છું, અહીંના પનોતા પુત્ર। અરે પનોતા પુત્ર તરીકે ગૌરવ હોવું જોઈએ, પરંતુ ભાષાની મર્યાદા હોવી જોઈએ। આજે દુઃખ લાગે પનોતા પુત્ર નહીં, પનોતી પુત્ર છો તમે। આજે બનાસકાંઠાની ધરતી એ ગૌરવ અને ખમીરવંતી ધરતી ઉપરથી પાલવ એ સ્ત્રીઓ માટે મર્યાદાનું પ્રતીક છે। આજે તમે બનાસની બેન ગેનીબેન વિશે અને જિગ્નેશ મેવાણી વિશે બેફામ વાણી વર્તન કરો, પરંતુ પાલવ એ તો સમગ્ર ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતીક છે। પાલવ એ પાલવમાંથી સીટો ખેંચી લીધી, કહીને સમગ્ર ભારતની સ્ત્રીઓનું અપમાન કર્યું છે। ગુજરાતની તમામ બેન દીકરીઓનું અપમાન કર્યું છે। ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાજપના એ વિશ્વકર્માને કહું છું, તમને બોલવામાં વિવેક ના ગુમાવો। આ ગુજરાતની તમામ મહિલાઓનું બેન દીકરીનું અપમાન કર્યું તમે પાલવ શબ્દ વિશે જે ખરાબ ભાષામાં બોલ્યા છો। આ રીતે ગુજરાતની તમામ બેન દીકરીનું અપમાન કર્યું છે। એ જગદીશ વિશ્વકર્માને કહું છું કે ગુજરાતની 7 કરોડ જનતાની અને ગુજરાતની તમામ બેન દીકરીની માફી માંગો, નહીં તો સમગ્ર ગુજરાતની બેન દીકરીનું આપે અપમાન કર્યું છે એનો જડબોતોડ જવાબ તમામ સનાતન ધર્મ અને ગુજરાતની તમામ બેન દીકરીઓ આપશે।